ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં બે મોટા ટ્વિસ્ટ. લોકસભા ચૂંટણીમાં વડોદરા બેઠક પરના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી ન લડવાની કરી જાહેરાત. સોશિયલ મીડિયા પર અંગત કારણોસર ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર. લોકશાહીના પર્વમાં વધુ સરળતાથી સહભાગી બની શકશે દિવ્યાંગજનો. વિશિષ્ટ સુવિધાઓ પૂરી પાડવા ખાસ ડિઝાઇનથી તૈયાર કરાઈ સક્ષમ એપ્લિકેશન. મતદાન મથક વ્હીલચેર શોધવામાં રહેશે સરળતા. વોઇસ આસિસ્ટન્સ, ટેક્સ્ટ ટુ સ્પીચ સહિતના ફીચર્સથી છે સજ્જ આ એપ. લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ રાજ્યમાં ચૂંટણી પંચ સોશિયલ મીડિયા પર રાખશે ચાંપતી નજર. ગાંધીનગર ખાતે 12 કર્મચારીઓ સોશિયલ મીડિયા પર રાખી રહ્યા છે નજર. સાયબર ક્રાઇમની પણ લેવાઈ મદદ. મીડિયામાં અપપ્રચાર કે અફવા ફેલાવનારાઓની સામે થશે કડક કાર્યવાહી. આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક. ઉત્તર પ્રદેશની બાકી રહેલી 24 લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની થઈ શકે છે જાહેરાત. કોંગ્રેસે સ્ટાર પ્રચારકોના ચૂંટણી પ્રવાસ માટે 2 સભ્યોની બનાવી કમિટી. ટ્રાયલ કોર્ટના રિમાન્ડના આદેશને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટમાં પડકાર્યો. 24 માર્ચે તાત્કાલિક સુનાવણીની કરી માંગ. ઈડી કરી રહી છે કેજરીવાલની પૂછપરછ. હવે અમેરિકામાં વસતા ભારતીયોને મળી રહેશે અમૂલ દૂધનો સ્વાદ. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમેરિકાના મિશિગન સ્ટેટ ડેરીની સાથે થયા એમઓયુ. અહીંથી દૂધનું પેકેજિંગ કરી મોકલાશે અમેરિકા. કચ્છ, પોરબંદર અને ગીર સોમનાથમાં વધી શકે છે તાપમાનનો પારો. આગામી 5 દિવસ હીટ વેવની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. તો અમરેલીમાં નોંધાયું સૌથી વધુ 39.8 ડિગ્રી તાપમાન. છેલ્લા 24 કલાકમાં ગરમીમાં આંશિક ઘટાડો.